નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 11 માં છે આપણે ગયા વિડિયોમાં સિંચાઈના જે ઉપયોગો અને બહુહેતુક યોજનાઓના સંદર્ભે થોડી ચર્ચા કરી અને એમાં બહુહેતુક યોજનાઓ જે છે એ બહુહેતુક યોજનામાં તમને કઈ નદી ઉપર કઈ યોજના અને લાભાન્વિત રાજ્યો કેટલા છે એના સંદર્ભે આપણે ચર્ચા કરી ગયા છે. 9મા ધોરણમાં તમે એ બધી નદીઓ વિશે જાણીને પણ આવ્યા છો એટલે થોડો તેનો તમને ખ્યાલ છે. હવે પછી આગળના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના સંદર્ભે જ્યારે જોવાનું છે ત્યારે પહેલો જે મુદ્દો આવે છે એ સિંચાઈ ક્ષેત્રે જે આપણું ભારતમાં સિંચાઈ ક્ષેત્ર છે એના વિતરણના સંદર્ભે જોવાનું છે. 9મા ધોરણમાં તમે જે ભણીને આવ્યા છો આબોહવા એ પાઠમાં તમને ખબર છે કે વરસાદની માત્રા બધી જગ્યાએ અલગ અલગ છે, સ્વરૂપ પણ અલગ છે. જો તમે ઉત્તર ભારતમાં જશો તો હિમવર્ષા છે, એમ સમુદ્ર કિનારે જશો મોટા ભાગના વિસ્તારમાં તો 150 થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ છે. મેઘાલયના મોન્સેરમ અને ચેરાપુંજીમાં 400 થી લઈને 1200, તો રાજસ્થાનના શુષ્ક પ્રદેશ છે એમાં 10 થી લઈને 40-50 સેન્ટીમીટર સુધીનો વરસાદ. આ બધી જ ખૂબ વિવિધતા હોવાના કારણે વૃષ્ટિજળની માત્રા પણ અલગ અલગ છે અને વૃષ્ટિજળની માત્રા અલગ અલગ હોવાના કારણે ત્યાંનું જે પ્રાપ્ય છે જળ એની માત્રા પણ અલગ અલગ છે. તો સ્વાભાવિક છે કે ત્યાં બધી જગ્યાએ એક સરખું જે સિંચાઈ છે એની સગવડ નહીં. કેટલાક પ્રદેશો ભૌગોલિક રીતે એવા હોય કે ત્યાં મોટી કોઈ સિંચાઈ યોજના કે એવું બધું ન થઈ શકે તો પણ એ વરસાદ આધારિત જ ખેતી થતી હોય. એટલે દરેક જગ્યાએ છે એ એક સરખી માત્રામાં નથી. ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે એના સંદર્ભે આપણે જોવાનું છે. તો ખાસ કરીને આંધ્રપ્રદેશ જે છે આપણું જે રાજ્ય આંધ્ર છે એના તટીય વિસ્તારો જે છે એ મોટાભાગના જે જિલ્લાઓ છે કાવેરી, કૃષ્ણા એનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે. ઓડિશાની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે ત્યાં મહાનદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે. પંજાબ અને હરિયાણા જે સતલુજ નદી ઉપર જે પેલા બંધો બાંધેલા છે એ બંધને છે સિંચાઈ યોજના પર. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, આ જે બધા પ્રદેશો છે એમાં વધારે પ્રમાણમાં છે સિંચાઈનું પ્રમાણ છે આપણને જોવા મળે છે. ત્યાર પછીના જે બીજા કેટલાક એવા પ્રદેશો છે એમાં પણ એના કરતા પ્રમાણમાં ઓછું હોય. સરેરાશ આપણો જે સ્પષ્ટ વાવેતર વિસ્તાર છે એ વાવેતર વિસ્તારના 38% વિસ્તાર એવો છે કે જ્યાં સિંચાઈનું પ્રમાણ છે 38% ની આસપાસ એ જોવા મળે છે. બાકીના જે પ્રદેશો છે આ પ્રદેશોને બાદ કરતા બાકીનો જે 62-62% જે વિસ્તાર હોય એમાં મોટા ભાગે આસમાની ખેતી, મતલબ એ એવા પ્રકારની સગવડતા નથી કે ત્યાં વરસાદ સિવાયના સમયમાં છે પાણી આપી શકે. તો એના સ્વરૂપ તમે જોઈ ગયા છો કે જ્યાં ભૂગર્ભ પેલા જે કુવાઓ છે કે ટ્યુબવેલ છે એનો વિકલ્પ તરીકે ઉપયોગ કરીને જે સિંચાઈ થાય છે, બાકીના બીજા વસ્તુઓ ત્યાં છે ઓછા પ્રમાણમાં આપણને મળે છે. તેમ છતાં આઝાદી મળ્યા પછી લગભગ 4 ગણું એ આ સિંચાઈનું વિતરણ છે વિસ્તાર છે વધ્યો છે, એ સીધી વાત છે. પણ તેમ છતાં હજી જેટલો ભાગ બાકી છે એ જેટલી જગ્યાએ સિંચાઈની સગવડતા કરી છે એના કરતાં પ્રમાણમાં ઓછો એટલે વધુ ભાગ છે એવું કહી શકાય. તો જેટલા વિસ્તારમાં 60 થી 62% વિસ્તારમાં હજી આપણે સિંચાઈનું પ્રમાણ છે પહોંચાડવાનું છે. તેમ છતાં અત્યારે આપણે એક ખ્યાલ આવે એટલા માટે થઈને દેશમાં મિઝોરમ જે રાજ્ય છે આપણું, હવે ત્યાં 7.3% વિસ્તાર જ એવો છે, 7.3% માત્ર એવો વિસ્તાર છે કે જેમાં સિંચાઈની સગવડ છે. બાકીના બધા પ્રદેશમાં છે એની કોઈ ખાસ સગવડતા નથી. જ્યારે પંજાબની વાત કરીએ, પંજાબ છે હરિયાણા છે તો એમાં છે એ 90.8%. હવે આ બંને રાજ્યની તમે જુઓ એ સૌથી ઓછામાં ઓછું છે. 7.3% વિસ્તાર એવો ભૂમિ ક્ષેત્રનો છે કે જ્યાં પાકને પાણી પાવા માટેની આવી કોઈ વિશેષ સગવડ છે. જ્યારે પંજાબ અને હરિયાણામાં 90.8% એટલે મતલબ 9.2 જેટલા જ વિસ્તાર એવો છે કે જ્યાં સિંચાઈની સગવડ નથી. બાકીના બધા જ પ્રદેશમાં એ વરસાદ સિવાયના સમયમાં પણ પાણી આપી શકાય એવી સગવડતા છે. તો બાકીના જે કેટલાક એવા પ્રદેશો છે ખાસ કરીને બિહાર, જમ્મુ કાશ્મીર, તામિલનાડુ, મણિપુર આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં લગભગ 40% કરતા એ વધારે વાવેતર વિસ્તાર એ હોય અને ત્યાં છે એ સિંચાઈની સગવડતા પણ. હા, જો ભારત દેશમાં સરેરાશ કરીએ તો 38% ની આસપાસ એટલા માટે કે મિઝોરમ જેવા સ્ટેટમાં છે 7.3%, તો પંજાબ જેવામાં છે એવું કોઈ 80% જેવું હોય. તો એ સરેરાશ કાઢીએ ત્યારે 38% જેવું થાય. સીધી વાત અને સરળ વાત એ છે કે આટલું પ્રમાણ અલગ અલગ હોવાના કારણે સરેરાશ જો આપણો સ્પષ્ટ વાવેતર વિસ્તાર છે
એનો જો સિંચાઈની સગવડતા ધરાવતો જો પ્રદેશ હોય તો એ પ્રદેશ માત્ર 38% જેવો થાય છે. મતલબ હજી ઘણા બધા મોટો વિસ્તાર બાકી છે કે જ્યાં સિંચાઈની સગવડતા આપણે કરવાનું હજુ અધૂરું છે. તો આ પરિસ્થિતિ એ આપણે હાલની એ વિતરણ વ્યવસ્થાના સંદર્ભે છે કહી શકીએ. તમને છે એ વિતરણના સંદર્ભે 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે. યાદ રાખો કે અહીંયા છે ટોટલ વિસ્તારમાંથી કેટલા વિસ્તારમાં સિંચાઈની સગવડ છે, કેટલો વિસ્તાર બાકી રહ્યો છે. દેશમાં સૌથી વધારે સિંચિત ક્ષેત્ર જ્યાં સિંચાઈની સગવડ છે એવો કયો પ્રદેશ છે, કેટલા ટકા છે, સૌથી ઓછો કેટલા ટકા પ્રદેશ છે. તો એ બંને રાજ્યો પંજાબ, હરિયાણા અને મિઝોરમ સરેરાશ 60, 62 અને 38 અને 40% કરતા વધારે હોય એવા કેટલાક રાજ્યોની યાદી તમને ટેક્સ્ટમાં આવી છે. જો તમને આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે તો એ તમારે આ બધી ટકાવારી સહિત રાજ્યોના નામ સહિત છે લખવું જોઈએ. શરૂઆતમાં તમને આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ આ બધા કેટલાક પ્રદેશોની પણ વાત કરી છે. એ પ્રદેશોમાં પણ છે ખાસ કરીને તટીય નદીઓનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ ભાગ છે ત્યાં છે વિશેષ એ સગવડતા હોય એને પણ આપણે છે ત્યાં ઉલ્લેખ કરવો જરૂરી છે. તો તમારા જે પૂરેપૂરા માર્ક્સ તમને એમાં મળી શકે. હવે પછીનો જે મુદ્દો છે જળ સંકટ છે. હવે જળ સંકટમાં આપણને ખબર છે કે આગળના મુદ્દાઓ પાઠમાં છે આપણે ભણી ગયા છે કે કુદરતી સંસાધનો જે છે ને એ અમર્યાદિત માત્રામાં નથી. આ બધા સંસાધન એવા છે કે મર્યાદિત માત્રામાં છે. એટલે જો એનો બરાબર આપણે કાળજીપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો આ નજીકના આવનારા ભવિષ્યમાં છે ખતમ થઈ જશે. આ નક્કી છે. હવે અહીંયા આપણને ખબર છે કે આ કુદરતી રીતે જે અમૂલ્ય અથવા તો એનું બીજું કોઈ મૂલ્ય આંકી ન શકાય, એનો વિકલ્પ પણ નથી આપણી પાસે, પણ છતાંય મફતમાં મળેલી જે આ સંસાધન છે એ હવે દિન બદિન એનો વપરાશ વધતો રહ્યો છે. એની પાછળ અનાજની વધતી માંગ, માનવ વસ્તી વધી છે એટલે અનાજ પણ માંગ વધવાની છે. માત્ર અનાજ નહીં, બીજી બધી જરૂરિયાતો પણ એ વધવાની છે. અને એ બધી જરૂરિયાતોના ખાસ કરીને રોકડિયા પાકો છે, પછી એની આવક જે છે એને વધારવા માટે બીજા વૈકલ્પિક ઉદ્યોગો ચાલુ કરવા માટે થઈને આ બધા અને વધતા જતા શહેરીકરણ, લોકોની દિનચર્યા પણ બદલી છે. એ દિનચર્યા બદલતા, જીવન ધોરણ બદલતા, એની લાઈફસ્ટાઈલ બદલતા હવે પાણીની વપરાશ વધી છે. ઔદ્યોગિકરણ છે એ વધ્યું છે. એના કારણે ત્યાં પણ પાણીની વિશેષ જરૂરિયાત રહે છે. તો આ બધાના કારણે જે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે દરેક જગ્યાએ જે પાણીની ખપત છે, વપરાશ છે એ દિન બદિન વધતી જાય છે. જ્યારે સામે એના ભાગે જે સ્ત્રોત છે એ સ્ત્રોત એ ખાલી થવા લાગ્યા. દાખલા તરીકે ભૂગર્ભ જળ છે, એ ભૂગર્ભ જળ પહેલા છે ઉપલી સપાટીમાં છે બહુ સરળતાથી પ્રાપ્ત થતું હતું. હવે આપણે 2500-3000 ફૂટ સુધી અંદર જઈએ છીએ અને એટલે અંદર જવા છતાંય એ આપણને જે જોઈએ એવા પ્રમાણમાં અને જોઈએ એવા પ્રકારની ગુણવત્તાવાળું પાણી નથી મળતું. એનો મતલબ એવો છે કે આ બધું છે હવે નજીકના ભવિષ્યમાં છે વધારે ઘેરી સમસ્યાના સ્વરૂપે આપણે સમક્ષ આવવાનું છે. અને ત્યારે એ થોડુંક આપણે એના માટે થોડા જાગૃત હોઈએ એ જરૂરી છે. માનવ હિતો, આજીવિકા અને આર્થિક વિકાસ માટે છે એક બહુ મોટો પડકાર એ જળ સંકટના સ્વરૂપે છે ઉભરી રહ્યો છે. દુનિયાના માત્ર ભારત નહીં પણ દુનિયાના દેશોને આ એક પરિસ્થિતિનો સામનો કરવો પડે એવા પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે શુષ્ક પ્રદેશો છે, આપણને ખબર છે કે ઉત્તર પશ્ચિમમાં આવેલું રાજસ્થાન અને એનું જે રણ પ્રદેશ છે પંજાબ સુધી, ગુજરાતના કચ્છ સુધી જે વિસ્તરેલું છે એ મોટાભાગે ત્યાં છે એ અતિ આવા પાણીની જે સંકટ એ આપણને ત્યાં જોવા મળે. એટલું જ નહીં પણ એની સાથે દક્ષિણ ભારતમાં તમને ખબર છે, પેલો મેં તમને આગળના વિડીયોમાં વાત કરી છે કે જળ વિભાજન છે એનાથી પૂર્વ દિશામાં અને ખાસ કરીને અંતરિયાળ જે વિસ્તારો છે એના કેટલાક એવા ભાગ છે કે ત્યાં પણ આવા શુષ્ક, અર્ધ શુષ્ક વિસ્તાર છે, આવા દુર્ગમ વિસ્તાર છે. ત્યાં છે એ પાણીની સગવડતા અથવા તો જે જળજથ્થો પ્રાપ્ત થવો જોઈએ ત્યાં છે એ થતી નથી અને એક ગંભીર સમસ્યા દક્ષિણના કેટલાક શહેરોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે આપણને જોવા મળી છે. સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પાણીની ગુણવત્તા, કદાચ પાણી મળે છે, તમારા ઘરે બોર હશે તો તમને ખબર હશે કે એ બોર થકી જ પાણીની સગવડતા સચવા દેવી, પણ આજની પરિસ્થિતિએ જો તમે પાણીનો ઉપયોગ કરો છો એટલું સારી બની છે કારણ કે જે ભૂગર્ભ જળની ગુણવત્તા હતી એ આપણે પહેલા સારી ગુણવત્તાનું પાણી ખેંચી લીધું. હવે જે પાણી છે એ સમુદ્રી મિક્સ થયેલું હોય અથવા તેવા પ્રકારના દૂષિત થયેલા પાણી સાથે મિક્સ થયું છે. એટલે તમારા ઘરેથી જે બોરમાં પાણી નીકળે છે એ ખરાબ છે. વપરાશ પીવાનું તો છોડી દીધું પણ વપરાશ કરવા માટે છે અઘરું પડે એવા પ્રકારનું જે પાણી આપણને પ્રાપ્ત થાય છે. પાછો એ આપણે જે જળ જથ્થો ભૂગર્ભી જળ એને પણ ખેંચી લીધો છે એ એક સમસ્યા હવે થઈ રહી છે અને એના કારણે પાણીજન્ય જે રોગ છે એ રોગમાં વધારો થયો
મળ્યો છે, પથરીના પ્રશ્નો છે વધ્યા છે, બીજા એવા કેટલાક પ્રશ્નો છે વધ્યા છે. એની પાછળ પાણીની ગુણવત્તા અને શુદ્ધતા છે એ નાશ થવાનું કારણ છે આપણે આપી શકીએ. પેયજળની જે શુદ્ધતા છે એ આમ તો દરેક વ્યક્તિને મળવી જ જોઈએ, અન્યથા નથી મળતી તો એમાંથી ઘણા બધા પ્રશ્નો છે ઉદ્ભવી શકે છે. ત્યારે પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં હજુ ઘણા બધા એવા પ્રદેશો છે કે જ્યાં એની સગવડતા યોગ્ય ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવાની છે સફળતા આપણને મળી નથી. આજની તારીખે પણ દેશના 8% શહેરો, યાદ રાખજો આ શબ્દ શહેર વાપરું છું, દેશના 8% શહેરો એવા છે કે જ્યાં પાણીની અછત છે. આ તો 8% શહેરો છે. દેશના જેટલા ગામડાઓ છે, ભારત દેશ એ ગામડાઓનો વસતો દેશ છે અને ભારત દેશના 50% ગામડાઓ એવા છે કે જ્યાં પાણીની શુદ્ધતા જળવાય હોય અથવા તો પેયજળની સમસ્યા ન હોય અથવા તો જે પાણી મળે છે ગુણવત્તાયુક્ત. તો આવી એક પ્રકારની જે સમસ્યા આપણને દિનબદી છે સામે આવી રહી છે અને આવનારા ભવિષ્યમાં છે વધારે એ પરિસ્થિતિ ઊભી થવાની છે. ભારતની જે સિંચાઈની સગવડતા છે આઝાદી પછી આપણે છે એ વધારી શક્યા છે, 2/3 જેટલો ભાગ આપણે છે ઉમેરો કરી શક્યા છે, પણ તેમ છતાં હજી એ 2 ભાગ જેટલી છે જમીન એમાંથી આપણે બાકી છે. વર્તમાન સમયમાં કુવા અને ટ્યુબવેલનો છે આપણે વિશેષ ઉપયોગ કરીએ જ્યાં નહેર તળાવની અનુકૂળતા નથી અથવા તો ત્યાં એ નથી નીકળતી, તો ત્યાં છે કુવો અને ટ્યુબવેલ એ 2 જ આપણા માટે ઉપાય છે. અને આ બંનેનો ઉપયોગ કરીને ભૂગર્ભી જળ જે છે એને આપણે વધુ ખેંચી લઈએ છીએ અને એના કારણે જે પેલું ગુણવત્તાયુક્ત પાણી છે એ ખલાસ થઈ ગયું છે. અને હવે જે પાણી છે ક્ષારી અથવા તો યોગ્ય ગુણવત્તાયુક્ત કહેવાય એવા પ્રકારનું પાણી છે એમાં જોવા મળતું નથી. અને ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશના કેટલાક ગંભીર પ્રશ્નો પણ ઉભા થયા છે. તો હવે એમાં વધારે ઊંડાઈથી પાણી ન નીકળે અને પાણી સંગ્રહિત થાય એવા પ્રકારના પ્રયત્નો પણ આપણે છે કરતા રહ્યા છીએ. આ જ પ્રકારની જે કેટલીક સમસ્યાઓ છે એ હવે આપણી સમક્ષ આવવાની છે ત્યારે કૃષિ ઉપરાંત ઉદ્યોગોનો પાણીનો અનિયંત્રિત ઉપયોગ એ થાય છે. અને ઘરેલું તથા ઔદ્યોગિક એકમો છે મલિન જળ, તમે ઘરેથી જે દૂષિત પાણી છે ગટર માટે બહાર જાય છે, પેલા ઉદ્યોગો છે એ પોતાનું દૂષિત પાણી જ્યારે ખુલ્લામાં છોડે છે ત્યારે એની સાથે જે બીજું શુદ્ધ પાણી છે એ મિક્સ થશે ત્યારે બધું જ દૂષિતમાં ફેરવાઈ જશે. તો આ પણ એક બહુ મોટી સમસ્યા છે અને એક મોટો પ્રદૂષણ કરવાનો છે સ્ત્રોત છે એવું આપણે કહી શકીએ. ટૂંકમાં એક વાત નક્કી છે કે પાણીની સમસ્યા આપણી સમક્ષ ધીમે ધીમે આવી રહી છે. જો અત્યારથી જાગી નહીં જઈએ અથવા તો એને બરાબર ગંભીરતાથી નહીં લઈએ તો એ જે સમસ્યા છે એ ખૂબ મોટું વિકટ સ્વરૂપ રહેશે અને એ વિકટ સ્વરૂપ લેવાને કારણે પરિસ્થિતિ છે વધારે ગંભીર બનશે. અને ત્યાર પહેલાં આપણે જાગી જવું જરૂરી છે. સમુદ્રનું પાણી એ જ્યારે શુદ્ધ કુદરતી પ્રક્રિયા થકી જે આપણને મળે છે ત્યારે એ શુદ્ધ થયેલું પાણી ફરી પાછું સમુદ્રમાં જતું રહે એના માટે કંઈક રોકીએ, જમીનમાં કેમ તેમ ઉતારીએ અને અન્ય જગ્યાએ જે ઉપયોગ કરવાનો છે ત્યાં વિશેષ અથવા તો સારી માત્રામાં થઈ શકે એના માટેના પ્રયત્નો કરવાના છે. અને એ પ્રયત્નો એટલે છે એ જાળવણી અને વ્યવસ્થાપન. બીજો એના માટે શબ્દ વપરાય છે સંરક્ષણ. હવે આ સંરક્ષણ છે એ જરૂરી છે. જે વસ્તુ મર્યાદિત માત્રામાં છે, જે વસ્તુ ખૂટી જવાની સંભાવનાઓ છે એને આપણે છે સાચવી રાખવી ખૂબ જરૂરી છે. અને જો એવું નહીં કરીએ તો એના માટે ખૂબ ગંભીર સમસ્યાઓનું સ્વરૂપ લે છે. ત્યારે આ પાણીનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ કરવો જોઈએ. આપણી રોજબરોજની એક એવી ટેવ બનાવવી પડશે કે પાણીને છે કોઈ રીતે નુકસાન ન થાય. દાખલા તરીકે તમારા ઘરે છે કોઈ નળમાંથી પાણી ટપકી રહ્યું છે, હવે એકમાત્ર ટીપું ક્યારેક તમને અવાજ કરે છે એટલું જ પડે છે, પણ એનો જો તમે સર્વે કરો ને તો ખ્યાલ આવશે કે એ જે ટીપું પડે છે એ કલાકમાં કેટલું પાણી જાય છે, લીટર 1.5 લીટર. અને 12 કલાકમાં તમે ફેરવો, એ 24 કલાકમાં ફેરવો, એ એક સપ્તાહમાં ફેરવો, એ 15 દિવસ, મહિના અને 12 મહિના, વર્ષનું કેટલું પાણી જશે. અને એ જે આંકડો આપણી સમક્ષ આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે ટીપે ટીપે કેટલું મોટું નુકસાન થઈ શકે છે. એટલે ક્યારેક આવી નાનકડી એવી નિષ્કાળજી, ઘણી વખત તો કેટલીક આપણી એવી કુટેવો પણ હોય છે કે વોશ બેસિનમાં નળ શરૂ કર્યા પછી હાથ સાફ કરવાના અને પછી વાપરીએ ચડી જવાનું, તો ઘણું બધું થતું હોય. નાતા હોય ત્યારે છે અમર્યાદિત રીતે એનો પાણીનો ઉપયોગ કર્યા જ કરીએ. તો આ બધી જે એક કુટેવ છે, માત્ર આટલું જ નહીં પણ બાકીના જે છે આ તો તમે ઘરે તમે પોતે એ શું એમાં મદદરૂપ થઈ શકો અથવા તો તમને આ સમસ્યાની ગંભીરતા સમજાય છે તો તમે તમારાથી કઈ રીતે શરૂઆત કરો એ અહીંયાથી આપણે કરવાનું છે. બાકીનું જે તમારે અહીંયા કેટલું શીખવાનું છે એમાં ખાસ કરીને જે પાણી આપણને પ્રાપ્ત થાય છે એ પાણી છે એ પ્રાપ્ત થાય છે ત્યાંથી એને છે જાળવણી થાય એના માટેના પ્રયત્નો આપણે કરવાના છે.
નદીઓ જે નીકળે છે એ નદીઓમાં જે પાણી વહી જાય છે, મોટા ભાગનું પાણી છે એ નદીઓ વાટે છે વહી અને ફરી પાછું સમુદ્રમાં ઠલવાય છે. ત્યારે વચ્ચે વચ્ચે એ બંધો બાંધવામાં આવે અને એને નિયંત્રિત કરવામાં આવે. ઘણી વખત એવું પણ બને છે કે તમે એવું સાંભળતા હશો કે અતિ વરસાદના કારણે આ ડેમ ઓવરફ્લો થયો અને એ પાણી છોડવું પડ્યું વગેરે. પણ એના બદલે છે એ આ પાણી છે ત્યાં સંગ્રહિત જ થાય અને પાઇપલાઇન થકી એ બીજા ડેમ સુધી છે પહોંચાડે. તમને આ વધારે સરળતાથી એટલા માટે ગણતરી કરશે કે નર્મદા સરદાર સરોવર યોજના જે છે એ યોજના થકી હવે જળ સ્થાનાંતરણ એવો શબ્દ એના માટે વપરાય છે. આ જળ સ્થાનાંતરણ, હવે આ જળ સ્થાનાંતરણ એટલે શું? તો કે નર્મદાનું પાણી છે એ પમ્પિંગ કરીને પાઇપલાઇન વાટે છે શેત્રુંજી ડેમમાં નાખવામાં આવે. અહીંયા છે એ નર્મદા છે, એનું પાણી છે એ શેત્રુંજીમાં આવે. તો એ પાણીનું જળ સ્થાનાંતરણ છે. ફાયદો શું થવાનો છે? તો કે અહીંયા છે જો વરસાદ વધી ગયો છે તો ડેમમાં અતિ આવક થશે અને એક સમય એવો આવશે કે ડેમ ભરાઈ ગયો છે. હવે ડેમ ભરાઈ જવાના કારણે છે બાકીનું પાણી સમુદ્રમાં જતું રહે છે. એના બદલે એ નર્મદા જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે એનું પમ્પિંગ કરેલું પાણી અથવા તો પાઇપલાઇન માટે પાણી એ શેત્રુંજી બંધમાં નાખે. હા, જરૂરથી શેત્રુંજી બંધમાં સંભવ છે કે શેત્રુંજી બંધ છે એ ઓવરફ્લો હોય તો ત્યારે છે આ જે ડેમ રાજકોટ હવે તો એમાં નાખવાનું છે, બીજા કોઈ એવા ડેમ છે તો એમાં નાખવાનું. જ્યાં ખાલી છે ત્યાં આ પાણીને પહોંચાડવાનું છે અને એ પહોંચાડ્યા પછી ત્યાં જે જળ જથ્થાની જરૂરિયાત છે એની સમસ્યા હલ થશે. એટલે સમુદ્રમાં જતું પાણી છે અટકી જશે અને બીજા ડેમમાં જે ખરેખર જરૂર છે ત્યાં જશે. આને શું કહે છે? એક નદી બેસિનને બીજા નદી બેસિન સાથે જોડવાની પ્રક્રિયા, જળપ્લાયન ક્ષેત્ર. આ યાદ રાખો કે જળપ્લાયન ક્ષેત્ર છે ને એક સમુદ્ર તૈયાર થઈને તો એક કુદરતી એકમ છે. મેં તમને ગઈકાલના વિડિયોમાં કીધું કે આ જે નદી છે એનું ખરેખર જે છે આ પ્રવાહન ક્ષેત્ર છે. આ શાખા નદીઓ છે, આ પ્રશાખા નદીઓ છે. તો આ શાખા નદી અને પ્રશાખા નદી, પ્રશાખા શાખા નદી બોલાવશે, એ પછી મૂળ જે મુખ્ય નદી છે એમાં લાવશે અને પ્રવાહન ક્ષેત્ર આવશે. તો આટલા વિસ્તારમાંથી જે પ્રાપ્ત થાય છે એને જળ પ્લાવિત ક્ષેત્ર કહે છે. એનો વધારે વિકાસ કરવાનો છે. માનો કે આ જે નદી છે એ નદીનો આપણે પ્રવાહન ક્ષેત્ર જે છે ત્યાંથી એકઠું થયેલું પાણી એ બીજી નદી, દાખલા તરીકે અહીંયા બીજી નદી છે. હવે અહીંયા જે બીજી નદી છે એનેથી પાણી ઓછી છે અત્યારે આવક, તો અહીંયાથી એવું છે બંધ કર્યો હોય તો અહીંયા સુધી પાણી પહોંચે અને ખરેખર ત્યાં જરૂરિયાત સંતોષાય. એટલે આ જળપ્લાવિત વિસ્તાર જે છે એ નદી બેસિન, આ જે આપણો છે વિસ્તાર શું છે? નદી બેસિન વિસ્તાર. તમારે ટેક્સ્ટમાં જે શબ્દ વપરાયો છે એક નદી બેસિન વિસ્તારને બીજા નદી બેસિન વિસ્તાર સાથે જોડવું, જે આખી પ્રક્રિયા કરે છે. તો આ પ્રકારે છે જ્યાં પાણીની ગંભીર સમસ્યા છે અથવા તો જ્યાં પાણીની જરૂરિયાત સંતોષાઈ નથી અને જ્યાં ઓવરફ્લો થયું છે ત્યાંથી પાણી આપણે ત્યાં સ્થાનાંતર કરી અને ત્યાં સુધી પહોંચાડી તો ત્યાંની સમસ્યાઓ થશે અને એ થકી છે બીજી કેટલીક જે બાબતો છે, દાખલા તરીકે એની સાથે આપણને ખબર છે કે કેટલીક માત્ર એટલું નહીં પણ જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ, સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન, આ બધા જ કાર્યક્રમો એક પ્રક્રિયાના કારણે છે સિદ્ધ થશે. તો એ બધાના કારણે છે આ પ્રક્રિયાઓ સરળ બને અને ત્યાંની છે એ ભૂમિ ક્ષમતા પણ આપણે વધારી શકીએ અને ત્યાંના લોકોની, સ્થાનિક લોકોની જે જરૂરિયાત છે એ પાણીના સિંચાઈના પાણીની છે, પછી પોતાના પેયજળની છે કે બીજી કંઈ ઔદ્યોગિક બાબતોને લગતી છે, તો એ બધી સમસ્યાઓ છે આપણે હલ કરી શકીએ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જે વરસાદ વૃષ્ટિ જળ જે આવે છે અને પૃષ્ઠીય જળ તરીકે જે કોઈ નદીમાં સંગ્રહિત થાય છે, પ્રવાહન ક્ષેત્રે વધે છે, એ પ્રવાહન ક્ષેત્રને એમ પ્રકારે અલગ અલગ જગ્યાએ જો રોકવામાં આવે તો એ ત્યાં જે ભૂમિ ઉપર ભરાયેલું પાણી છે એનું અવશોષણ અને એ ભૂમિની અંદર એ પાણી ઉતરવાના કારણે જે ભૂગર્ભી જળ સપાટી છે એ ભૂગર્ભી જળ સપાટી ઉપર આવશે અને ઉપર આવશે એટલું જ નહીં પણ ત્યાં જે સાથે છે એની ગુણવત્તા પણ સુધરે છે. અત્યારે તમારા ઘરે જે પાણી આવે છે એ કદાચ ખારું છે, ક્ષારી પાણી છે, પણ તમારા ઘરે એ પાણીને તમે હવે બહાર કાઢવાના બદલે વરસાદ જ્યારે ચોમાસું હોય ત્યારે તમારી છત ઉપરનું જે પાણી છે એને પાઇપલાઇન દ્વારા છે એ તમે પેલા વરસાદનું બધું જ પાણી એ બોરમાં ઉતારશો તો ધીમે ધીમે એ જે ક્ષારી પાણી છે ને એ વધારે સારું ગુણવત્તાયુક્ત બનશે અને તમારે જે ઊંડાઈ પાણીનું છે ફરી પાછું ઉપર આવશે. માત્ર તમે એક કરશો તો સંભવ છે કે એવું પરિણામ ના મળે, પણ દરેક જગ્યાએ આ પ્રકારની જો પ્રક્રિયા થાય તો સંભવ છે કે આપણને સારા પરિણામો એમાંથી પ્રાપ્ત થાય ને
ગુણવત્તા અને લેવલ આ બધું સુધરી શકે છે. અને એના માટે હવે આપણે છે એ કેટલાક કદમો છે ઉઠાવવા પડશે. માત્ર સરકાર જવાબદાર 100% છે, પણ જ્યાં સુધી એમાં લોક ભાગીદારી નહીં જોડાય, હું અને તમે બધા નહીં જોડાઈએ ત્યાં સુધી છે એ સરકારની એક સમસ્યાનું ટોટલ સમાધાન થવું શક્ય નથી. એટલે એક વિદ્યાર્થી તરીકે, ભાવિ નાગરિક તરીકે આપણે એ સમજવાનું છે કે જે સમસ્યા આપણને પરેશાન કરી શકે એવી છે, તો એ સમસ્યાનું સમાધાન જો અત્યારથી જ શોધી લઈએ અને અત્યારથી જ એના ઉપર કામ કરીએ તો આવનારા ભવિષ્યમાં છે એ સમસ્યા આપણને નડશે નહીં. અન્યથા આ વિકટ સમસ્યા છે આપણી સમક્ષ આવવાની. અને દુનિયાના કેટલાક જે સંશોધકો છે એના જે તારણો છે, એ તારણો જ્યારે સાંભળીએ કે વાંચીએ કે જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે જે અત્યારે આપણને એક નજીવી સમસ્યા લાગે, અથવા તો નગરપાલિકાનો છે એક દિવસનો કે એક દિવસનો તો 2 દિવસનો કાપ થયો, તો એ 2 દિવસનો કાપ આપણે સ્ટોર કરી લઈએ છીએ પાણી, એટલે વાંધો નથી આવતો. પણ એ પાણી મળતું જ બંધ થઈ જશે ત્યારે શું થશે? એટલે હકીકત એ છે કે એ સમસ્યાનું સમાધાન આપણે છે શોધવું પડશે. અને સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આમાં સ્થાનિક લોકોની સહભાગીદારીતા યાદ રાખો કે એમાં હું અને તમે જોડાઈએ. નગરપાલિકાની ટીમો બનાવે, એને કાયદા કાનૂન બનાવે, ગવર્મેન્ટ કાયદા કાનૂન બનાવે, પણ તેમ છતાં જો લોકો એમાં ભાગીદાર નહીં બને, તમને એવું કહેવામાં આવે કે પાણીનો વપરાશ આનાથી વધારે નહીં થવો જોઈએ અને આપણે ખેંચી લઈએ અને પછી મન ફાવે વાપરીએ, ઘરે ક્યાં પૂછવા આવે છે, આ લોક ભાગીદારીનો ભાગ આપણે નથી બનતો. પણ એ તમારા ઘરે મીટર મૂકી જાય, યાદ રાખજો કે અત્યારે જો આપણે આ પ્રકારની કર્યો છે તો આવનારા ભવિષ્યમાં તમારા ઘરે જે ગેસનું બિલ આવે છે, તમારા ઘરે લાઇટનું બિલ આવે છે, એ જ પ્રકારે તમારા ઘરે પાણીનું બિલ આવી શકે છે. અત્યારે જે 8200 રૂપિયા લેવાય છે, જનરલ લેવાય છે, નજીવો પ્રમાણમાં જે વપરાશ છે એ પ્રમાણમાં. પણ આવનારા ભવિષ્યમાં તમારે દર વખતે બિલ દેવું પડે કે તમે આટલા લીટર વપરાશ કરી છે એટલે તમારું બિલ આપ્યું છે. એ બિલ જો ન ભરવું હોય, ભાવિ પેઢીને એનામાં છે મૂકવાનું હોય, તો અત્યારથી જ આપણે છે જાણવું પડશે. અને એ લોક ભાગીદારીમાં જે જોડાય અને બધાએ એ જે આપણાથી ઉચિત ઉપાય થઈ શકે, સરકાર જે કરે છે કરશે, પણ આપણાથી જે ઉપાય થઈ શકે છે એ બધા ઉપાયોને આપણે અમલ કરીએ તો વધારે સારું થશે. હવે પછીનો મુદ્દો છે વૃષ્ટિ જળ સંચયન. યાદ રાખો કે પાણીની પ્રાપ્યતા અથવા તો જે આપણને મળવાનું છે પાણી ક્યાંથી મળે છે? વરસાદ થકી જ મળે છે. તો આ વૃષ્ટિ જે છે, વરસાદ જે છે, એ એના દ્વારા જે પાણી આપણને પ્રાપ્ત થાય છે, એ પાણી, આ વૃષ્ટિ જળનું પાણીનો સંગ્રહ વધુ કેમ કરી શકાય એના માટેના આપણે અહીંયા છે પ્રયત્નો જોવાના છે, એકઠું કરવાનું છે. કુવા, બંધારા, ખેત તલાવડી. કુવા તો તમને ખબર છે, બંધારા એટલે નાના બંધ પણ બાંધી શકાય. મોટા દરેક જગ્યાએ સરદાર સરોવર યોજના નહીં બનાવી શકે, દરેક જગ્યાએ શેત્રુંજી નહીં બની શકે, પણ જરૂર પડે તો ત્યાં નાનો એવો ચેકડેમ અથવા તો એનાથી નાના કરતા કરી શકાય એવા બંધારા. ખેત તલાવડી, તમારું જે ખેતર છે એમાં કોઈ એક દિશામાં ઢાળ છે તો પાણીનું પ્રવાહન ક્ષેત્ર કોઈ એક દિશામાં હશે, અને ત્યાંથી પાણી જતું હોય તો ત્યાં પાવર ઊંચો કરી દેવાનો છે એટલે ત્યાં છે પાણી ભરાઈ રહેશે. એનાથી બીજો ફાયદો એ છે કે પાણી ત્યાં ભરાઈ રહેશે, બહાર નહીં જાય, ધોવાણ નહીં થાય, અને ભરાયેલું પાણી તમારા જ ખેતરની અંદર ઉતરશે એટલે ભવિષ્યમાં તમારા કુવા કે બોર જે છે એમાંથી તમને પાણી ફરી પાછું પ્રાપ્ત થશે. તો આપણે ત્યાં પેલું જે સૂત્ર છે ને, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં, મતલબ બધી જગ્યાએ પાણી સ્ટોર થવું જોઈએ. અને આજે કેટલાક એવા ગામડાઓ છે, અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક છે બેડજનું છે. બેડજ નાનું ગામ છે, જમીન પણ બહુ એટલા મોટા પ્રમાણમાં નથી, પણ તેમ છતાં ત્યાંના લોકોએ જે પાણી સંગ્રહ કરવાનો, આશરે લગભગ 2.25 કરોડ લીટર, 2 લાખ લીટર થઈ શકે એટલું પાણી છે કે એમણે રોક્યું છે. અને એ રોકવાના કારણે છે ત્યાંની જે કૃષિ છે ને, અતિ પછાત થઈ શકાય એવા વિસ્તારમાં, એ વરસાદની દ્રષ્ટિએ તો એ ખૂબ નબળું, એમાં ત્યાં ઉનાળાનો પાક પણ લઈ શકે છે એ ખેડૂતો પોતાના ખેતરમાં. નાના બંધારા, બીજી એવી કેટલીક યોજનાઓ, એ બધાનો અમલ કરી અને એમણે સૌથી વધારે પાણી રોકીને આજે એક ગામનંદન બની શકે છે. તો માત્ર આ જ નહીં, બીજા બધા ગામડાઓ પણ આમાંથી પ્રેરણા લે અને એમાંથી કંઈક એ શીખ મેળવીને પોતાના ગામને પણ એવું બનાવે. આ માધ્યમો થકી જળ સંચય થાય છે, ભૂમિગત જળ સ્તર પણ ઊંચું આવે છે, અને આમ કરવાથી ઘરેલું અને કૃષિ સંદર્ભે જે આપણે જગ્યા છે પાણીની એ ઓછી થાય છે. એના ઉદ્દેશો જે છે એ ઉદ્દેશોને આપણે જોઈએ તો ખાસ કરીને શું કામ એનું સંચયન કરવાનું, આ પાણીને સંગ્રહ શું કામ કરવાનો? તો પહેલું એ છે 2 માર્કમાં છે પૂછાઈ શકે, વિસ્તૃત રીતે તમે કોઈ સંદર્ભે પ્રશ્નો બનાવીને પણ પૂછી શકે 2-3 માર્કમાં.
આપણને છે અને બહુ સરળ છે, તમે વિચારશો ને માત્ર તો પણ તમને છે ખ્યાલ આવી જશે. એવું અહીંયા છે ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારે અને જળ સ્તરમાં વધારો કરવો. ભૂમિગત જળ એટલે તમને ખબર છે કે સપાટી પરનું પાણી એ પૃષ્ઠિ જળ છે, પણ એ સપાટી પરનું પાણી જે જમીનની અંદર ઉતર્યું છે એ ભૂગર્ભ જળ છે. તો આ ભૂગર્ભ જળ જે છે એની સપાટી ઉપર લાવી અને એની ગુણવત્તા જે છે એ સુધારવા માટે અહીંયા છે આ કામ કરવાનું છે. જળ દૂષણને ઘટાડવું. ઓછું પાણી હશે ને તેનો બગાડ પણ વધારે થવાનો છે. હા, એમાં વધારે પાણી હોય તમે કાળજી નહીં રાખો તો પણ પ્રદૂષણ થાય, પણ ઓછા પાણીને છે એ વધારે ખેંચતે કહેવાય ત્યારે થોડું વધારે જળ જથ્થો તમારી પાસે હશે તો એ ઓછું દૂષિત થશે. ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવાનો છે એની ચર્ચા બધી. સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. કોઈક એવા માર્ગો જે છે ખાસ કરીને ઘણી વખત તમે અનુભવ કર્યો છે ચોમાસામાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, રસ્તા ડાયવર્ઝન આપવું બીજું ઘણું, તો એ સુરક્ષિત એ બનાવી શકાય. કોઈ ચોક્કસ જગ્યાએ તમે એને અટકાવો છો અને ત્યાં સંગ્રહ કરો છો તો આ સમસ્યા પણ છે તમારી દૂર થતી હોય છે. સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો એ ઓછો કરવો. મેં તમને કીધું હતું કે ઇઝરાયલ છે 95% પાણીનો ઉપયોગ કરે છે, વૃષ્ટિ જળના 95%, જ્યારે ભારતમાંથી 91% યાદ રાખો, સંગ્રહ શબ્દ નથી વાપરતો, 91% પાણી છે જતું રહેશે. ટકાવારીમાં જે કેટલીક યોજનાઓ અમલ થવાના કારણે થોડો થોડો ફેરફાર થયો, પણ તેમ છતાં એનો જે તફાવત છે એને આપણે ખાસ જોવાનો છે. 95%નો સંગ્રહ થાય, 91%. એટલે કે હવે એમાંથી પાણીનો સંગ્રહ વધારે કરતા થયા છે, બનવાનું ઓછું પ્રમાણ તો પણ કેટલું છે. તો અહીંયા છે એ બાબત જોવાની છે કે ત્યાં જે સંગ્રહનું પ્રમાણ છે એ સંગ્રહની માત્રા છે કોઈ બરાબર જળવાય એ જરૂરી છે. અને એના માટે થઈને સપાટી પરથી પાણી વહી જતું એને અટકાવવું. ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતી છે એ મોટાભાગની સમસ્યાને બહુ મોટું સ્વરૂપ લેતી હોય ત્યારે એ સમસ્યા આપણને નડે નહીં અને એનો વિકલ્પ આપી શકાય એટલા માટે થઈને આપણે કામ કરવાનું છે. પાણીની વધતી જતી જે માંગ છે એ માંગને શરૂઆતના મુદ્દામાં જ આપણે સમજી ગયા છીએ, તો એ સીધી વાત છે કે એ સમસ્યાનું આપણને છે સમાધાન મળે એનાથી જ મળશે. મોટા શહેરોમાં બહુ પાણી જે આવાસો છે એનો વરસાદનો જે પાણીનો સંગ્રહ છે એ કરી શકે. બોર ને એવું જે છે એમાં ધાબા કે આકાશ ઉપર જે પાણી ભેગું થાય છે એને ઉતારી કુવા રિચાર્જ પદ્ધતિ, બોર રિચાર્જ પદ્ધતિ, ભૂગર્ભ ટાંકાઓ. આ રિચાર્જ પદ્ધતિ એટલે શું કે કુવો જે છે એમાં વરસાદનું પાણી ઉતારવું અને પાછું પૂરી દેવાનું. મોટા પથ્થર વચ્ચેના જે ભાગ ખાલી છે ને એમાં પાણી જશે અને આજુબાજુની જમીનમાં છે એ સંગ્રહિત થશે અને તમારી પાણીની ગુણવત્તા એ સુધરશે અને ગુણવત્તા સુધરવાના સાથે એ માત્રા પણ વધે છે એટલે આવનારા ભવિષ્યની સમસ્યાને આપણે દૂર કરી શકીએ છીએ. તો આવા પ્રકારની છે વ્યવસ્થા આપણે કરવી જોઈએ. હવે જે ઉદ્દેશો છે એને જોયા પછી એના વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ તો અહીંયા બહુ સરળ બાબતો છે, તમે સરળતાથી એને લખી શકો, યાદ પણ રાખી શકો છો એવા પ્રકારની સ્થિતિ. બાગ બગીચા છે, વાહનો, શૌચાલયો, વોશ બેસિનો, એમાં વપરાતું જે પાણી છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. તમે ઘરે છે તમારું સ્કૂટર કે કાર ધોતા હો તો મોટાભાગે પાઇપલાઇન છે એનાથી ફુવારો કરીએ છીએ, મોટા પ્રમાણમાં જળ જથ્થો વહી જાય છે, પણ એના બદલે બે ડોલ ભરીને તમે એને સાફ કરી શકો. બંધુસાઈ કરવાનો અહીંયા સવાલ જ છે, પણ વધારે પડતું પાણી બગડે નહીં. વોશ બેસિન જે છે એમાં પણ આપણે છે વધારે વપરાશ થતો હોય, શૌચાલયો છે, બાગ બગીચાઓ છે, ખોટા પાણીનો બગાડ આપણે ન કરીએ તો એ થઈ શકે. સૌથી મહત્વની વાત પહેલાં પણ મેં કીધું છે કે લોક જાગૃતિ. તમે તમારા ઘરમાં સૌથી વધારે પાણી બગાડો છો તો પહેલું તમે એ નક્કી કરો કે હવે પછી હું વધારે પાણી બગાડીશ નહીં. જરૂરિયાત પ્રમાણે તો વાપરો જ, પણ એનાથી વધારે નહીં. પછીનો સ્ટેપ તમારા ઘરના કોઈ સભ્યની આદત છે તો એને શું ટેવમાં બદલવાની છે. તો આ તમારી એક જાગૃતતા છે. સંભવ છે કે તમારું આ પ્રકારની વાત સાંભળી અને એ પણ જાગૃત થશે અને બીજાને પણ એ સમજાવશો. તો તમે એક વ્યક્તિને તૈયાર કર્યો છે, હવે તમે બે વ્યક્તિ થયા તો બે ચારને તૈયાર કરશે, ચાર છને તૈયાર કરશે. તો આ પ્રકારે છે પ્રક્રિયા ચાલશે અને લોકોમાં એક જાગૃતિ આવી જશે અને જાગૃતિ આવવાના કારણે જે પાણીનો બગાડ થાય છે એના ઉપર કેટલાક અંશે તો ખરા જ એ આપણે એને લગાવી શકીએ અને વધારે અનુકૂળતાઓ થઈ શકે. ઉપયોગમાં લેવાયેલું જે પાણી છે એ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ કરવાનો છે. આપણે સીધું દૂષિત બની ગયું એટલે એને મોકલી દઈએ છીએ, બહાર ફેંકી દઈએ છીએ. એના બદલે જો શુદ્ધિકરણ થતું હોય, ખાસ કરીને કેટલાક ઔદ્યોગિક એકમો છે એનો વપરાશ કર્યા પછી દુનિયાના કેટલાક વિકસિત રાષ્ટ્રોમાં પરિસ્થિતિ આવી નિર્માણ થઈ ગઈ છે કે દૂષિત પાણીને ફરી પાછું શુદ્ધ કરવાનું છે. પી શકાય એટલું શુદ્ધ કર્યા પછી એને બીજા ઉપયોગમાં લેવાનો અથવા છોડો અને એના કારણે છે કે સારી પરિસ્થિતિ નિર્માણ થાય. માનો કે એવું નથી થતું તો કેટલોક જે સોડા અને બધા સાબુ અને આ ડિટર્જન્ટનો ઉપયોગ ન કર્યો હોય યોગ્ય પાણી છે. ખાસ કરીને તમે એફઆર સાથે જોડાયેલું પાણી છે એ જો વનસ્પતિના ખાણામાં આપણે જો બહાર ખાઈએ છીએ તો એને પાણી મળે છે પેલું જે છે
તો એનો પુનઃ ઉપયોગ છે. તો આવા પ્રકારે છે શક્ય હોય ત્યાં સુધી બીજી વખત એનો ઉપયોગ થાય એવા આપણે પ્રયત્નો કરવાના છે. જળ પ્રદૂષણ જળાશયોને છે પ્રદૂષણથી બચાવવાના છે. બીજા કોઈ એવા દૂષિત પાણીનો પ્રવાહ એની સાથે જોડાઈ ન જાય, કેટલીક એવી ગંદકી એમાં ઉમેરાઈ ન જાય, એ પણ આપણે જોવાનું છે. જળ સ્ત્રોતમાં બધા એકમો જેવા કે કુવા, ટ્યુબવેલ કે તળાવની વગેરે એ આપણે ઉપયોગ વધારીએ, પણ યાદ રાખીએ કે આ બધા જે એકમો છે આગળનો જ મુદ્દો છે કે એના ઉપર દેખરેખ પણ રાખવાની છે કે વધારે પડતો એનો વપરાશ નથી થતો, વધારે પડતો ભૂમિગત જળનો નાશ નથી કરી રહ્યા, અને એના કારણે જો આવું થતું હોય તો એને પણ આપણે અટકાવવાના છે, દેખરેખ પણ રાખવાની છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે જળ સંચય સ્તરોની દુર્દશા અટકાવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ કરવું. એટલે ઘણી વખત એવું છાપામાં જોતા હશો કે કોઈક એવી પરિસ્થિતિ નિર્માણ થાય એના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થાય, કંઈક એવી પરિસ્થિતિ નિર્માણ થાય તેના કારણે પેલી નહેર છે ને એ નહેરમાં છે કંઈક ગાબડું કરે અને હજારો ગેલન પાણી એ ત્યાં વેડફાઈ જાય. ઘણી વખત એવું બન્યું છે કે આજુબાજુના ખેતરો એ પાણીથી ભરાઈ જાય અને પાકને પણ છે નુકસાન થાય. આવું પણ કેટલીક વિગતો આપણને મળે છે. હા, આ અકસ્માત સ્વરૂપે જ્યારે થયું છે ત્યારે એને નિવારવા થોડોક સમય લાગે, પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં કંઈક આવી પરિસ્થિતિ છે ત્યાં આપણે એને તરત જ સમારકામ કરીએ. ધીમે ધીમે એ પાણી વહ્યા કરે છે એના કરતાં છે જડબેસલા બંધ કર્યું તો ત્યાંથી પાણીનો ટીપો જાય તો કાર્યક્ષમ ઉપયોગ થશે. એટલે આ પ્રકારની કેટલીક નાની નાની કહી શકાય એવી સુટેવ અને કેટલીક નાની નાની કહી શકાય એવી બાબતો થકી પણ બહુ સારા પરિણામો એ આપણે મેળવી શકતા હોઈએ છીએ. એક જાગૃતિના અભાવના કારણે આ સમસ્યા એક ગંભીર સ્વરૂપ લઈ રહી છે. દુનિયાના બધા જ દેશો છે આ બાબતે ચિંતિત છે. એમાં કેટલાક દેશો એવા છે જે અતિ વસ્તી ધરાવતા હોય, ખાસ કરીને આપણે એમાં ભારત તો આવી છે મોખરાના સ્થાને છે, કારણ કે આપણી વપરાશ પણ વધારે છે. ત્યારે સ્વાભાવિક છે કે વપરાશ વધારે હોવાના કારણે જો આપણે આ બાબતને ગંભીરતાથી ન લીધી તો અતિ ગંભીર સમસ્યા આપણી સમસ્યા આવી શકે છે. હજુ આપણી પાસે સમય છે, વરસાદની માત્રા પણ એ સારા એવા પ્રમાણમાં છે, ત્યારે આ શુષ્ક પ્રદેશો જે છે એમાં એક પહોંચાડવાની પ્રક્રિયા કરી પડશે, પણ બાકીના જેટલા વિસ્તારો છે ત્યાં જે વૃષ્ટિજળ પ્રાપ્ય થાય છે એ વૃષ્ટિજળનો સંપૂર્ણ છે એ આપણે સંગ્રહ કરી શકીએ. શક્ય તો વધુ છે સંગ્રહ કરી શકીએ તો એ પાણીની સમસ્યા અથવા તેની ગુણવત્તાને લગતી કેટલીક સમસ્યાઓ છે આપણે દૂર કરી શકીએ. અને આ વ્યવસ્થાપન સંબંધિત કેટલીક બાબતોમાં એક જાગૃત નાગરિક તરીકે, એક વિદ્યાર્થી તરીકે આપણે એમાં જોડાઈ જઈએ એ પણ એટલું જ મહત્વનું છે. જળનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, જળ સંચય માટે હવે પદ્ધતિઓ અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોળાઈ રહ્યું છે, આ નક્કી છે. દુનિયાના દરેક દેશો, મેં કીધું કે દુનિયામાં 71% પાણીમાંથી માત્ર 2% જ ઉપયોગમાં લઈ શકાય પાણી અને પી શકાય માત્ર 1/2% હોય. ત્યારે સ્વાભાવિક છે કે સૌથી મહત્વની બાબત આપણને પીવાના પાણીની સમસ્યા જે છે એ લડવાની છે. સિંચાઈની બધામાં થોડી ઘણી બાંધછોડ થઈ શકે પણ હા, એનાથી જમીન દૂષિત થાય છે, પાકની ગુણવત્તા પણ બગડે છે, પણ પીવા માટે તો સીધો જ આપણને અસર કરવાની છે. ત્યારે એનાથી બચવા માટે તેને આપણે આ બાબતે ધ્યાનમાં રાખવી જરૂરી છે. એ પછી ગમે તેવું ખેતર હોય કે તમારું પાણીયાળું હોય તો એ દરેક જગ્યાએ ટીપે ટીપું જે પાણીનું છે એ બચવું જોઈએ અને એની શરૂઆત દેશ અને દુનિયાની કરતાં પહેલાં આપણાથી જ કરીએ તો સ્વાભાવિક છે બધા જ આવું વિચારશે તો સારા પરિણામો મળવાનો બહુ સમય નહીં લાગે. મિત્રો, બહુ સરળ અને સાદો પાઠ છે, સમજવામાં પણ બહુ સરળ છે. તેમ છતાં કોઈ એવો મુદ્દો લાગે તો ફરી પાછો એ વિડીયોને તમે જોઈ શકો છો. અહીંયાથી જે તમને કેટલાક પ્રશ્નો મોકલવામાં આવશે તમારી બુકમાં છે લખવાના છે, અથવા તો સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમે છે ત્યાં કરતા જશો. અને એની સાથે તમને કંઈ એવું મૂંઝવતો કોઈ મુદ્દો હોય તેને ટીક કરી લો, આવતા જતા છે એને સોલ્વ કરી લેવાનું છે. પણ પરીક્ષામાં છે આપણા અભ્યાસક્રમ જે રાખ્યો છે, કેટલાક પાઠ કેન્સલ કર્યા છે એમાંથી રાખ્યો છે, આ રાખેલો પાઠ છે અભ્યાસક્રમમાં હાલ તો છે જ, એટલે એને આપણે બરાબર સમજી લઈએ, તૈયાર કરી લઈએ. સરળ મુદ્દા છે, સરળ મુદ્દાઓના કારણે બરાબર તૈયાર કરીશું તો સરસ માર્ક સાથે આપણે લખાણ પણ કરી શકશું. એટલે બરાબર તૈયારી કરી. ધન્યવાદ.